ભાડાની રિક્ષા ચલાવીને મુશ્કેલીથી જીવન નિર્વાહ કરી રહેલા રિક્ષા ચાલકોને આત્મનિર્ભર બનાવવા અને જીવન નિર્વાહને નિશ્ચિંતતા આપવાની રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની કરુણા ભાવનાથી ભાવનગરના 35 રિક્ષા ચાલકોને ઓટો રિક્ષાને અર્પણતા કરવાનો સમારોહ ભાવનગરના માનનીય કલેક્ટર શ્રી મનીષકુમાર બંસલ અને બહોળી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિમાં યોજાયો હતો। ઉલ્લેખનીય છે કે સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટના શ્રી મનુભાઈ શાહ અને શ્રી રીકાબેન શાહના અનુદાનના સહયોગી તેમજ અરહમ યુવા સેવા ગ્રુપના ઉપક્રમે રાજકોટ, કચ્છ, જૂનાગઢ, મુંબઈ આદિ ક્ષેત્રોના 650થી વધુ રિક્ષા ચાલકોને રિક્ષા અર્પણ કરીને એમને જીવન નિર્વાહની નિશ્ચિંતતા આપવાની ઉમદા માનવતા જ્યારે સમગ્ર સમાજને સહાય ધર્મની દિશા આપી રહી છે ત્યારે આ માનવતાના કાર્યમાં ઓર એક પીછું ઉમેરાયું હતું। ભાવનગરના 35 રિક્ષા ચાલકોને ઓટો રિક્ષા અર્પણ કરીને અરહમ ઓટો રિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત અગાઉ પણ ભાવનગરના 18 રિક્ષા ચાલકોને રિક્ષા અર્પણ કરવામાં આવી છે। તારીખ 15/5ના ફરીને આ પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલા સમારોહમાં માનનીય કલેક્ટર સાથે શ્રેષ્ઠીવર્યો વિશેષ ભાવો સાથે ઉપસ્થિત રહ્યા હતા। ઉદાર હૃદયા અનુદાતા શ્રી મનુભાઈ અને રીકાબેન શાહની ઉદાર ભાવનાની પ્રશસ્તિ કરવા સાથે આ અવસરે જરૂરિયાતમંદ જીવોની સહાય કરીને એમના જીવનમાં આનંદ પ્રસરવાની પ્રેરણા આપતા પરમ ગુરુદેવે લાઈવના માધ્યમે ફરમાવ્યું હતું કે દરેક નાની વ્યક્તિના પણ મોટા સ્વપ્ન હોઈ શકે છે, માટે જ આપણી સારી પરિસ્થિતિમાં કોઈની પરિસ્થિતિ સારી કરવા માટે સહાય આપીએ। આજે જે કોઈને આશરો આપે છે એને પોતાનું ભવિષ્યમાં આશરો મળી જ જતો હોય છે। આ અવસરે માનનીય કલેક્ટર શ્રી મનીષકુમાર બંસલના હસ્તે રિક્ષા ચાલકોને ઓટો રિક્ષાની ચાવી અર્પણ કરવામાં આવતા સર્વત્ર હર્ષ અને આનંદ છવાયો હતો। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।